તો ભાવનગરના લુવાર વાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વિડીયો વાયરલ થયો છે। સારવાર કરાવવા આવેલા યુવકે વિડીયો વાયરલ કર્યો। કરોડોના ખર્ચ કર્યા બાદ આ આરોગ્ય કેન્દ્ર બન્યું છે। એક પણ ડોક્ટર આરોગ્ય કેન્દ્રમાં હાજર નહીં। આ વિડીયો પાલિતાણાના સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે। તબીબો હાજર ન હોવાથી યુવકે વિડીયોમાં હૈયા વરાળ રજૂ કરી છે। તબીબો અને આરોગ્ય વિભાગ સામે અનેક સવાલ ઉઠ્યા છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। વધુ માહિતી સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે। કૃણાલ, ભાવનગરના લુવાર વાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું હકીકત કૃણાલ? બિલકુલ, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું પાલિતાણા તાલુકાનું આજે લુવારવાવ ગામ છે। તો લુવારવાવ ગામમાં 2 વર્ષથી આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નું સ્ટ્રક્ચર છે તે કાર્યરત કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા ડોક્ટરના અભાવના કારણે ચોક્કસથી જે દર્દીઓ હોય છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે દવા લેવા માટે પહોંચેલા જે યુવક છે તે યુવકે પોતાની હૈયા વરાળ છે તે આ વાયરલ વિડીયોના મારફતે ઠાલવી હતી। જોઈ શકાય છે દ્રશ્યોમાં પણ કે જે પ્રમાણે જે કહી શકાય કે જે તબીબ હાજર હોવા જોઈએ તે તબીબ ન હોવાના કારણે ચોક્કસથી આ જે કહી શકાય કે શોભાના ગાંઠિયા સમાન આરોગ્ય સામૂહિક કેન્દ્ર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી આ આરોગ્ય કેન્દ્ર છે તે કાર્યરત તો કરવામાં આવ્યું છે, પરંતુ અહીંયા યોગ્યતા કહી શકાય કે રેગ્યુલર જે તબીબ ના હોવાના કારણે ચોક્કસથી આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે લોકોને હાલાકીનો સામનો ચોક્કસથી કરવો પડી રહ્યો છે। તેની વાસ્તવિકતા છે તે દર્શાવતો આ વિડીયો વાયરલ થયો છે। જી આભાર કૃણાલ વિગત આપવા બદલ।